માળિયા હાટીનામાં ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત હોદ્દેદારો તથા કાર્યકરોની બેઠક મળી હતી, જેમાં મંડળમાં રહેતા પક્ષના જિલ્લાના પદાધિકારી, જિલ્લા મોરચાના પદાધિકારીઓ, જિલ્લા કારોબારી આમંત્રિત અને વિશેષ આમંત્રિત સદસ્ય મંડળના પક્ષના પદાધિકારીઓ, મંડળના મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, બુથ સમિતિના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સહકારી મંડળીના સભ્યશ્રીઓ, સિનિયર આગેવાન તથા ભાજપ પ્રેરિત સરપંચ શ્રી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કરોડાણી અને હિરેનભાઈ સોલંકી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકરસિંહ જાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ કલોડિયા, તાલુકા ભાજપ પ્રમુખ માળિયા હાટી। આજરોજ માળિયા હાટીના મુકામે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માટેની એક બેઠક મળેલી હતી, જેમાં જિલ્લામાંથી જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કરોડાણી સાહેબ, તેમજ હિરેનભાઈ સોલંકી, તેમજ જિલ્લાના સદસ્ય અભિયાનના ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા, તેમજ માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, તેમજ માળિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટેની એક વિસ્તૃત માહિતી આપવામાં આવી અને 1લી તારીખથી 1લી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અભિયાન માટેનો એક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। એના માર્ગદર્શન માટે અને એની વિસ્તૃત માહિતી માટે આજની બેઠક મળેલી છે, જેમાં માળિયા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા।